નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો અન્યાય અમે નહીં થવા દઈએ। જે પણ જવાબદાર છે તેમની ઉપર કડકમાં કડક કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે। 47 જેટલા અધિકારીઓને તેમના પદ ઉપરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એનટીએ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પીએમ મોદીના વિડિયો સંદેશ બાદ માત્ર 20 કલાકમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નીટ પેપર લીક કેસમાં એનટીએ 47 અધિકારીઓને બરતરફ કર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર નીટ પેપર લીકના મુદ્દે સામે આવી રહ્યા છે, જેમાં એનટીએ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ગુરુવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં નીટ પેપર લીક બાબતે તેમના દ્વારા વાત પણ કરવામાં આવી હતી। ત્યારે એનટીએ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। નીટ પેપર લીક મામલે એનટીએનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। પીએમ મોદીના વિડીયો સંદેશ બાદ માત્ર 20 કલાકમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નીટ પેપર લીક કેસમાં જવાબદારો સામે કડક પગલાં પણ ભરવામાં આવશે। એનટીએમાં મોટા ફેરફારોની શરૂઆતથી શિક્ષણ વ્યવસ્થામાં ખળભળાટ પણ જોવા મળી રહ્યો છે। નીટ પેપર લીક કેસમાં એનટીએ 47 અધિકારીઓને બરતરફ કર્યા છે। બરતરફ અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ પણ નોંધવામાં આવશે। એનટીએમાં વ્યાપક સુધારાઓની પ્રક્રિયા શરૂ પણ કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં વધુ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે તેવું જોવા મળી રહ્યું છે। એક દિવસ પહેલા શિક્ષણ મંત્રાલયના 2 સચિવોની બદલી પણ કરવામાં આવી હતી। નીટ કેસ મામલે સરકારનું કડક વલણ પણ જોવા મળી રહ્યું છે। જ્યારે જંતર મંતર પર વિદ્યાર્થીઓ ભારે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે નીટ પેપર લીક મામલે, ત્યારે નીટ પેપર લીક મામલે એનટીએનો મહત્વપૂર્ણ નિર્ણય એ સામે આવ્યો છે। પીએમ મોદીના વિડીયો સંદેશ બાદ માત્ર 20 કલાકમાં કડક કાર્યવાહી પણ જોવા મળી રહી છે। નીટ પેપર લીક કેસમાં જવાબદારો સામે કડક પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। એનટીએમાં મોટા ફેરફારોની શરૂઆતથી શિક્ષણ વ્યવસ્થામાં ભારે ખળભળાટ પણ જોવા મળી રહ્યો છે। નીટ પેપર લીક કેસમાં એનટીએ 47 અધિકારીઓને બરતરફ પણ કર્યા છે। બરતરફ અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ પણ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। એનટીએમાં વ્યાપક સુધારાઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ટૂંક સમયમાં વધુ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। એક દિવસ પહેલા શિક્ષણ મંત્રાલયના 2 સચિવોની બદલી પણ કરવામાં આવી હતી। ત્યારે નીટ કેસ મામલે સરકારનું કડક વલણ હવે જોવા મળી રહ્યું છે। જંતર મંતરમાં વિદ્યાર્થીઓનું ભારે પ્રદર્શન એ નીટ પેપર લીક કેસના મામલે જોવા મળી રહ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ લાંબા સમય બાદ એ પ્રતિક્રિયા આપી હતી। જેમાં ગુરુવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને સંદેશ પણ આપવામાં આવ્યો। આ વિડીયો બાદ નીટ પેપર લીક મામલે એનટીએનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જેમાં કેટલાક અધિકારીઓને બરતરફ પણ કરવામાં આવ્યા છે। પીએમ મોદીના વિડીયો બાદ માત્ર 20 કલાકની અંદર એનટીએ એલર્ટ મોડમાં સતર્ક જોવા મળી રહ્યું છે। વધુ માહિતી માટે આપણી સાથે ઉમંગ જોડાયા છે। ઉમંગ, જે રીતે નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓનું આંદોલન થઈ રહ્યું છે, માત્ર દિલ્હી નહીં પણ આખા ભારતની અંદર અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે। નીટ પેપર લીક મામલે સવાલો પૂછવામાં આવી રહ્યા છે, ત્યારે શું છે વધુ માહિતી? તે સંસદ સુધી પહોંચ્યા, ત્યારબાદ સમગ્ર દેશની અંદર તેના પડઘા પડ્યા અને ત્યારબાદ ગુરુવારે મોડી સાંજે પીએમ મોદીએ એક વિડીયો જારી કર્યો અને વિડીયોમાં તેમણે કહ્યું કે નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો અન્યાય અમે નહીં થવા દઈએ। જે પણ જવાબદાર છે તેમની ઉપર કડકમાં કડક કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે, કાયદેસરના પગલાં ભરવામાં આવે। જે પણ લોકો જવાબદાર છે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેમણે ચેડા કર્યા છે, તે લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે। ત્યારબાદ હવે પીએમ મોદીનો જે વિડીયો એ વાયરલ થયો હતો અને વિડીયા બાદ 24 કલાકની અંદર જ હવે એનટીએ મોટી કાર્યવાહી કરી છે। 47 જેટલા અધિકારીઓને તેમના પદ ઉપરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એનટીએ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ખુદ દેશના વડાપ્રધાને વિડીયો જારી કરીને એ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમને જે પણ અન્યાય થયો છે તે અન્યાય પાછળ જવાબદાર લોકો સામે
સરકાર કડક પગલાં ભરશે અને તેમની શરૂઆત થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા શિક્ષણ વિભાગના સચિવોની પણ બદલી કરી દેવામાં આવી હતી, પરંતુ હજુ પણ કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ છે તે ધર્મેન્દ્ર પ્રધાન જેઓ શિક્ષણ મંત્રી છે તેમના રાજીનામાની માંગ સાથે અડગ છે. ગઈકાલે જેપી નડ્ડા સાથે ફરી એક વખત સીજેપીના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી અને જે આંદોલન જંતર મંતર ઉપર ચાલી રહ્યું છે, અભિજીત દીપકે જેઓ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે તેઓ પણ હજુ જંતર મંતર પર છે. એટલે કે પીએમ મોદીના વિડીયો બાદ પણ વિદ્યાર્થીઓનો જે આક્રોશ છે, જે માગ છે, તે માગ એક જ છે કે શિક્ષણ વિભાગના સચિવોની બદલી ભલે થઈ, 47 જેટલા અધિકારીઓને તમે બરતરફ ભલે કર્યા, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન જેઓ શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામું અમારે જોઈએ જ છીએ. પરંતુ પીએમ મોદીના વિડીયો બાદ ધીરે ધીરે એનટીએ કાર્યવાહી શરૂ કરી છે. 47 અધિકારીઓને એ બરતરફ કર્યા બાદ હજુ પણ જે પણ જવાબદાર લોકો છે, આખું જે નીટ પેપર લીક થયું હતું એ પેપર લીકની ચેનલમાં જે પણ લોકો સામેલ હોય છે તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જી આભાર ઉમંગ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.